પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ હેઠળ ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેપાર સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। તે અનુસંધાને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક ઈસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના સુપરવિઝન હેઠળ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.જે. રાઠોડની ટીમ પેટ્રોલિંગમાં હતી। દરમિયાન મળેલી બાતમીના આધારે ખોડિયારનગર ઝૂંપડા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન તુલસીભાઈ કરમસીભાઈ દેવી પૂજક રહે બાલાજી ભાનુશાલી હોસ્પિટલ સામે ખોડિયારનગર ઝૂંપડા ગાંધીધામ પાસેથી અંદાજે 0.936 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો। પોલીસે ગાંજાની કિંમત 46,800, મોબાઈલ ફોન, રોકડ રકમ તથા અન્ય સામાન સહિત કુલ 51,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ બનાવ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। આ ગુનામાં સંડોવાયેલ એક આરોપી મહિલા અને તપાસમાં જે નીકળે તે પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે। પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર અને વેચાણ સામે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।